નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆરડીસીમાં ઇકો કારમાંથી શંકાસ્પદ વાલ્વ અને મોટર સાથે એક શખ્સની ધરપકડ। અંકલેશ્વર જીઆરડીસીમાં ટેન્કર પાર્ક 3 રસ્તા પાસેથી જીઆરડીસી પોલીસે ઇકો ગાડીમાંથી શંકાસ્પદ એસએસના વાલ્વ અને 2 મોટર સાથે એક શખ્સની ધરપકડ કરી રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન જીઆરડીસીમાં આવેલ ટેન્કર પાર્ક 3 રસ્તા પાસેથી શંકાસ્પદ એસએસના વાલ્વ અને 2 નંગ મોટર ભરેલ ઇકો ગાડીને ઝડપી પાડી હતી। પોલીસે સારંગપુરની સોનલ પાર્ક સોસાયટીમાં રહેતા ઇકો ચાલક હકીકુલ્લાહ ઝહીર માસ્ટરની અટકાયત કરી રૂપિયા 8,400ના 2 નંગ એસએસના વાલ્વ તથા 15,000ના 2 નંગ મોટર અને 1 લાખની ઇકો ગાડી મળી કુલ રૂપિયા 1,23,400નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।